નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. નિમલા વિદ્યાલય CST ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢ BSM1 સબ્જેક્ટ સંસ્કૃત C102 સબ્જેક્ટ 4 છે. પેપરનું નામ છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કવિ કાલિદાસના જીવન, સમય અને કવન અને તેમની કૃતિ ઋતુસંહાર અને મેઘદૂત, એ પછી આપણે ઉમાસંભવ મહાકાવ્ય તેનું મહાકાવ્ય અને તેનું મૂલ્યાંકન વિશે ગયા લેક્ચર સુધી અભ્યાસ કરી ગયા. આજે આપણે કવિ કુલગુરુ કાલિદાસનું બીજું મહાકાવ્ય રઘુવંશ વિશે અભ્યાસ કરીશું. જેમાં કાલિદાસનું ઉત્તમ નાટકોમાં રઘુવંશ નાટક, જેમાં રઘુથી માંડીને અગ્નિવર્ણ અજ સુધીના અનેક રાજાઓનું વર્ણન આવે છે અને તેમાં કેવી કથાઓ વિશેનું વર્ણન છે તે વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. જે હવે પછી આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કવિ કુલગુરુ કાલિદાસનું બીજું મહાકાવ્ય વિશે જોઈએ તો રઘુવંશ મહાકાવ્ય છે. બીજું રઘુવંશ ય રઘુકારેન રમતે એ ઉક્તિએ સાર્થક કરે છે. રઘુવંશ ય રઘુકારેન રમતે એ ઉક્તિને સાર્થક કરતું કાલિદાસનું રઘુવંશ મહાકાવ્ય ઉત્કૃષ્ટ કોટિની ભાવપૂર્ણ રચના છે. શ્રી કીથે તેને ઉમાસંભવ કરતા નબળું કાવ્ય ગણે છે, છતાં સંસ્કૃત અલંકારિકો દ્વારા લક્ષિત મહાકાવ્યમાં મહાકાવ્યનું સર્વ લક્ષણો ધરાવતું તે મહાકાવ્ય છે. આ મહાકાવ્યનું મુખ્ય પાત્ર રામનું છે, છતાં રઘુવંશ શીર્ષકને અર્થપૂર્ણ કરવા કાલિદાસે કાવ્યના પ્રારંભના સર્ગોમાં સૂર્યવંશી ઇક્ષ્વાકુ રાજાઓનું ચરિત્ર આપ્યું છે. ઇક્ષ્વાકુ નામ ઋગ્વેદમાં મળે છે. આ વંશ રામાયણ અને પુરાણોમાં પ્રસિદ્ધ છે. 19મા સર્ગના રઘુવંશ મહાકાવ્યમાં દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ અને અગ્નિવર્ણ સુધીના રાજવીઓના ચરિત્ર આલેખાયા છે. અહીં યુદ્ધ અને રાજ્યાભિષેક, સ્વયંવરમાં કન્યા દ્વારા પતિની પસંદગી, પ્રિય પત્નીના અવસાન અંગેનો પતિનો શોક, ગ્રામ અને નગર, સંસ્કૃતિ, ઋતુઓ અને દિગ્વિજયના પ્રસંગો વગેરે અનેક વિષયો વણી લેવાયેલા છે. કાવ્યના પ્રારંભમાં મહારાજ દિલીપની નિસંતાનપણની ઘટના આવે છે. ઇન્દ્રની આરાધના કરી પાછા ફરતા દિલીપ દ્વારા અભાનપણે ઇન્દ્રની
ગાય સુરભીની ઉપેક્ષા થઈ. પરિણામે તે ગાયે દિલીપને શ્રાપ આપ્યો. આ અપરાધના પ્રાયશ્ચિત તરીકે દિલીપ સુરભી ગાયની પુત્રી નંદિનીની સેવાનું વ્રત સ્વીકારે છે. અને દિલીપની કર્તવ્યનિષ્ઠની કસોટી કરવાનો નંદિની પ્રયત્ન કરે છે. નંદિની પર સિંહનું આક્રમણ થતાં રાજા દિલીપ પ્રાણના ભોગે પણ તેની રક્ષા કરવાનો પ્રયાસ કરે છે. આથી નંદિની પ્રસન્ન થાય છે. તેની કૃપાથી દિલીપને ત્યાં રઘુ નામે પુત્ર જન્મે છે. રઘુના જન્મથી દિલીપનું હૃદય આનંદથી છલકાઈ જાય છે. યુવાન રઘુ અશ્વમેઘ યજ્ઞના અશ્વના રક્ષક તરીકેની જવાબદારી નિભાવે છે. અશ્વ ગુમ થતાં નંદિનીની કૃપાથી રઘુના નેત્ર ઉઘડે છે અને પૂર્વ દિશામાં ઇન્દ્ર દ્વારા હવાતો અશ્વ તેના જોવામાં આવે છે. રઘુની તાકાતથી પ્રભાવિત થયેલો ઇન્દ્ર તેને યજ્ઞનું ફળ આપે છે. યજ્ઞાંતે દિલીપે રઘુનો રાજ્યાભિષેક કરી તાપસ જીવન જીવવા વનમાં જાય છે. અહીં 3 સર્ગ પૂર્ણ થાય છે. ચોથા સર્ગમાં રઘુના દિગ્વિજયનું વર્ણન છે. તે સોમ, બંગાળ અને ગંગા દ્વીપોમાં પોતાનો વિજય નોંધાવે છે. કલિંગ, કાવેરીથી દક્ષિણના ભાગો અને છેક કેરળ સુધી તેની વર્ણથંભી વિજય યાત્રા વિસ્તરેલ છે. તે હુણો અને કંબોજનો પણ પરાજિત કરે છે. હિમાલયના પવન કિચકો પાસે તેના વિજય ગીત ગવડાવે છે. પર્વતીય જાતિઓ તેની શક્તિથી ખૂબ જ પ્રભાવિત થઈ છે. કામરૂપ દેશ રઘુને જંગલી હાથીઓની ભેટ આપે છે. ઉત્સાહ અને વીરરસપૂર્ણ આ વર્ણનમાં સમુદ્રગુપ્તનો મહાન વિજય પ્રતિબિંબિત થયેલા જોવા મળે છે. 5મા સર્ગમાં રઘુની ઉદારતા તેને નિધન બનાવે છે. તે કૌશ નામનો બ્રાહ્મણ ગુરુ દક્ષિણા માટે તેની પાસે યાચના કરે છે. ત્યારે રઘુ કુબેરના ભંડાર પર આક્રમણ કરવાનું વિચારે છે. તે સમયે થતી સૂક્ષ્મ વર્ષા રઘુને હલકું કામ કરતા અટકાવે છે. કૌશના આશીર્વાદથી રઘુને ત્યાં અજ નામે પુત્ર જન્મે છે. આ પછી અજ અને ઇન્દુમતી સ્વયંવરમાં જાય છે. માર્ગમાં એક વહન હાથીને તે વીરતાથી જીતે છે. તે હાથી ગંધર્વ બની જાય છે.
ઇક્ષ્વાકુ રાજવીના બાણથી મુક્તિ પામેલો ગંધર્વ અજને સન્મોહન અસ્ત્ર આપે છે. છઠ્ઠા સર્ગમાં ઇન્દુમતી સ્વયંવરનું દ્રશ્ય છે. ઇન્દુમતી અજને પતિ તરીકે પસંદ કરે છે. તેમના વિવાહ થાય છે. સ્વયંવરમાં લજ્જિત થયેલા રાજાઓ અજ પાસેથી ઇન્દુમતીને લઈ જવા બદલાની તૈયારી કરે છે. અજ સન્મોહન અસ્ત્રથી તેમને હરાવે છે. અહીં 7મો સર્ગ પૂર્ણ થાય છે. 8મા સર્ગમાં આકસ્મિક રીતે આકાશમાંથી પુષ્પમાળા ઇન્દુમતીની છાતી પર પડતા જ તે અવસાન પામે છે. અજ વિલાપ સ્વજનોનું આશ્વાસન અને અજ મૃત્યુ સુધીની ઘટના આવે છે. આ પછી દશરથ ગાદીએ આવે છે. 9મા સર્ગમાં વસંત વર્ણન આવે છે. શિકાર કરતા દશરથ દ્વારા આકસ્મિક રીતે શ્રવણકુમારની હત્યા થાય છે. પરિણામે શ્રવણના માતા પિતા તેને શ્રાપ આપે છે. 10થી 13 સર્ગમાં સુધીના સર્ગોમાં રામ જન્મ, રાવણ વધ, સ્વયંવરમાં સીતાનું પાણીગ્રહણ, પરશુરામનો પરાજય, કૈકેયીનું ષડયંત્ર, રામ વનવાસ, સીતાહરણ, વાનરસેના દ્વારા સેતુબંધન, રાવણ હત્યા અને વિમાન માર્ગે અયોધ્યામાં આવેલા રામના રાજ્યાભિષેક સુધીની ઘટના આવે છે. પછી 14મા સર્ગમાં સીતા વિશેના લોક અપવાદની ઘટનાની રામ તેનો ત્યાગ કરે છે. ઈક્ષુબ્ધ સીતા તે માટે પોતાના ભાગ્યને દોષ દે છે. રામ બીજું લગ્ન કરતા નથી. સર્ગબા સીતાને 2 પુત્રને જન્મ આપે છે. વાલ્મીકી તેમને શિક્ષણ આપે છે. રામ પોતે પુત્ર લવ અને કુશ દ્વારા પોતાના કાર્યોની પ્રશંસા સાંભળે છે. વાલ્મીકી રામને સીતાનો સ્વીકાર કરવા વિનવે છે. રામ સીતાની નિષ્કલંક પવિત્રતા લોકોની સમક્ષ સ્પષ્ટ થાય એમ ઈચ્છે છે. સીતાના રામની સમક્ષ પોતાના સતીત્વના શપથ લે છે અને પછી ધરતીમાં પ્રવેશ કરે છે. શોકાતુર રામ પુત્રોને રાજ્ય સોંપીને સ્વર્ગારોહણ કરે છે. અહીં 16 સર્ગમાં પૂર્ણ થાય છે. પછી કુશ ગાદી આવે છે. તે કુશવાતીમાં શાસન કરે છે. રઘુવંશના છેલ્લા 3 સર્ગોમાં રોચકતા ઘટે છે. છેલ્લા રાજા અગ્નિવર્ણ વિલાસી છે. તેના અવસાન પછી તેની વિધવા પુત્રોત્પત્તિની રાહ જુએ છે. અહીં રઘુવંશ સમાપ્ત થાય છે. કેટલાક 3 સર્ગોમાં કવિએ 24 જેટલા
રાજાઓને સંક્ષિપ્તમાં પરિચય કરાવ્યો છે. તો હવે રઘુવંશનું કથાવસ્તુ પૂર્ણ થયા પછી આપણે રઘુવંશનું મૂલ્યાંકન વિશે વાત કરીશું. મૂલ્યાંકન જોઈએ તો વાણી અને અર્થના સામંજસ્ય જેવા પાર્વતી અને પરમેશ્વરના વંદન કરીને કાલિદાસે રઘુવંશ મહાકાવ્યનો પ્રારંભ કરે છે. વિનયશીલ કવિ રઘુવંશના રાજાઓના ગુણો પોતાની કાવ્ય રચનામાં પ્રેરક ગણાવે છે. આ સૂર્યવંશી રાજાઓમાં સર્વોદય સમાજને પ્રભાવિત કરે તેવી પ્રતિભા રઘુ અને રામમાં છે. રામનું ચરિત્ર લોકપ્રસિદ્ધ અને અદ્વિતીય હોવા છતાં રઘુની આગળ તે ઝાંખા લાગે છે. રઘુનું જીવન અને ચરિત્ર સતીજ કે કલંક રહિત છે. રઘુના અણિશુદ્ધા ભવ્ય અને ઉદાત્ત વ્યક્તિત્વને કારણે કવિએ આ કાવ્યને રઘુવંશ શીર્ષક આપ્યું છે. રઘુવંશ રાજાઓના જીવન મંત્ર છે. બાળપણમાં જ વિદ્યાભ્યાસ, યૌવનમાં વિષય સુખ, વાર્ધક્ય મનોવૃત્તિ, સમાધિપૂર્વક દેહોત્સર્ગ. કાલિદાસે રઘુવંશના વર્ણાશ્રમ ધર્મના ગુણો ગણાવ્યા છે. આ જીવન રીતિ દિલીપ, રઘુ, અજ, દશરથ અને રામના ચરિત્ર પ્રાપ્ત કરે છે. તેમના ચરિત્રોમાં ત્યાગ, ધૈર્ય, વિનય, અનુકંપા, આત્મસંયમ અને શાસ્ત્રતેજ પૂર્ણતા અભિવ્યક્ત થાય છે. આ મહાકાવ્યનો આશય ધર્મમૂલક અર્થ અને કામની પ્રાપ્તિ છે. પ્રજાનું રક્ષણ અને ઉન્નતિ એ રાજાનું પ્રથમ કર્તવ્ય છે. પ્રજાની ઈચ્છાનું પાલન કરવું એ રાજધર્મ છે. આ હેતુ સિદ્ધ કરવા પુત્ર દિલીપને જનસમાજ વચ્ચે આવવું પડ્યું. રઘુએ રાજ સંપત્તિનો મોહ ત્યજી વનવાસ સ્વીકાર્યો. રામે સીતાનો ત્યાગ કરવો પડ્યો અને છેલ્લે ભોગવિલાસમાં ડૂબેલા અગ્નિહોત્રને અનવનીતની ગતા ધકેલાવવું પડ્યું. આમ યુગો સુધી સત્તા અને સંપત્તિની દોડમાં આંધળા થઈ કર્તવ્ય ભૂલેલા રાજવીઓની સમસ્યાનો ઉકેલ લાવવા કાલિદાસે આ મહાકાવ્યનું સર્જન કર્યું. રઘુવંશ કાલિદાસે સુરેખ અને માહિતીપૂર્ણ વર્ણનો આપ્યા છે. રાજા દિલીપ દ્વારા નંદની ગાયની સેવા, રઘુનો જન્મ વર્ણન, અશ્વમેઘ યજ્ઞ રક્ષક, રઘુનો ઇન્દ્ર સાથે સંઘર્ષ, રઘુનો દિગ્વિજય, પૌષ પ્રસંગ, ઇન્દુમતી સ્વયંવર પ્રસંગ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છાપૂર્તિ, રામ દ્વારા રાક્ષસોનો સંહાર, રામ વનવાસ, રાવણ વધ, રામનો રાજ્યાભિષેક, લોક અપવાદને કારણે સીતાનો ત્યાગ, રામના પુત્રો દ્વારા રામાયણનું ગાન, કુશનો રાજ્ય વહીવટ અને કુશના પુત્ર અતિથિ પછી નબળા રાજાઓની પરંપરા, અગ્નિવર્ણનું વિલાસપૂર્ણ જીવન અને મૃત્યુ. રઘુવંશના આ નાના મોટા પ્રસંગોને કાલિદાસ પ્રકૃતિનું વર્ણન, પાત્ર વર્ણન, વિરહી વિલાપના હૃદયદ્રાવક વર્ણનો, વસંત વર્ણનો, જલક્રીડા વર્ણનો, સાગર વર્ણન, નગરવધૂના વર્ણન અને મુગ્ધા નાયિકાઓના વર્ણનની શોભાવ્યા છે. ભાષાની પ્રૌઢતા, ભાવોની સહજ અભિવ્યક્તિ, કલ્પના વૈભવ અને વર્ણનોની સાંગોપાંગથી રઘુવંશ દીપી ઉઠે છે. રઘુવંશ મહાકાવ્યના લક્ષણો યથાર્થ રીતે પાલન કરવામાં આવે છે.
રઘુવંશ 19 સર્ગનું મહાકાવ્ય છે. આ સર્ગ પ્રમાણસર કદમાં છે. પ્રત્યેક સર્ગના અંતે કથાનક આધારે શીર્ષક આપવામાં આવ્યું છે, જેમ કે સીતા ત્યાગનો સર્ગ, ચૌદમા સર્ગમાં સામાન્ય રીતે દરેક સર્ગમાં એક જ છંદ હોય અને અંતિમ શ્લોકમાં છંદ પરિવર્તન કરવામાં આવેલું છે. રઘુવંશના નાયકો અનેક છે. રઘુ, રામ વગેરે બધા ધીરોદાત્ત ક્ષત્રિય વીરો છે. રઘુવંશમાં શૃંગાર, વીર, કરુણ વગેરે રસો યથાયોગ્ય રીતે પ્રયોજાયા છે. રઘુવંશનો ઉદ્દેશ ધર્મ, અર્થ, કામ, મોક્ષ એમ ચતુર્વિધ પુરુષાર્થ છે. રઘુવંશ મહાકાવ્ય માટે અપેક્ષિત વર્ણનો છે. રઘુવંશમાં કાલિદાસે અનેક અલંકારોનો પ્રયોગ કર્યો છે. કાલિદાસની ઉપમાઓ સૌથી વિશેષ ચમત્કૃતિપૂર્ણ છે. સીતા વિશેના લોકોપવાદથી પોતાના વંશને લાગેલા કલંકને રામે સુંદર ઉપમાથી વ્યક્ત કરે છે. પયોદ્યવાદીય દર્પણસ્ય વાદળવાળા પવનોથી ઝાંખા થયેલા અરીસાની જેમ આ જ સર્ગનું આજ્ઞાગુણ ઈ વિચાર્યનું રમણીય અર્થન્યસ્ત અલંકાર છે. રઘુવંશમાં કાલિદાસે 19 જેટલા છંદોનો પ્રયોગ કર્યો છે. બીજા, પાંચમા, છઠ્ઠા, સાતમા, 13મા, 14મા, 16મા અને 18મા સર્ગોમાં ઇન્દ્ર વજ્ર પ્રકારનો છંદ પ્રયોજ્યો છે. પહેલા, 14મા, 10મા અને 12મા, 15 અને 17 સર્ગોમાં શ્લોકો છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને 8મા સર્ગમાં વૈતાલીય તેમજ 11મા મન અને 19મા રથોદ્વય છંદનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત ઔપરીય છંદક પુષ્પાંગરા, પ્રહસની, મંજુભાષિની, મતમયુરી અને વસંતિલકા જેવા છંદોનો પણ કાલિદાસે પ્રસંગોચિત પ્રયોજ્યો છે. રઘુવંશના કાલિદાસની કાવ્ય કલામાં ઉત્તમ ઉદાહરણો જોવા મળે છે. નગર યાત્રાએ નીકળેલા રામને જોઈને અયોધ્યા નગરી પણ યુવતીઓની જેમ હતી. આ શ્લોકમાં કવિએ અયોધ્યા માનવ યુવતી માની સજીવારોપણ કર્યું છે. પ્રાસાદિકા ગુરુર્મર્જિતસ્ય પુરો વાયુવંશે ભિન્નઃ વન્નો નિવૃત્તે રઘુ તમને મુક્તા સ્વયંવર વેણીરીવ ભાસે. રઘુવંશ 14 અને 12. પવનને લીધે વેરવિખેર થયેલી મહેલોમાંથી નીકળતી કાળા અંગૂરાના ધુમાડાની હાર વનમાંથી પાછા ફરેલા રઘુવામાં શ્રેષ્ઠ એવા રામ વડે પોતાની જાતને છોડાવવામાં આવેલી તે નગરીની વેણી જેમ શોભી રહી છે. અજ દ્વારા ઇન્દુમતીની પ્રશંસાનો આ શ્લોક નારી પ્રશંસાનું સુંદર ઉદાહરણ છે.
ગૃહિણી સચિવં સખી મિથ પ્રિય શિષ્યાન લલિતે કલા વિદ્યા કરુણમ વિમુખમ મૃત્યુલા હરતામ ત્વમ વદમ કિમ ન મે હૃદય અદ્ય યતમ. તું મારી પત્ની સચિવે એકાંતની સખીએ અને લલિત કલાઓમાં મારી પ્રિયા શિષ્ય હતી. કહે નિષ્કરુણ મૃત્યુએ તને મારી પાસેથી છીનવી લઈ મારું શું નથી લીધું. એવો અજ વિલાપનું ભાવિ નિરૂપણ હૃદયસ્પર્શી છે તે નીચે પ્રમાણે ઉદાહરણમાં સ્પષ્ટ થાય છે. વિલાપમ સહ બાષ્પગદગત સજામહેપ્યધીરતામ અભિપ્તયોમપિ માધવ ભજત કેવ કથમ શરીરેષુ. તેણે પોતાના સ્વાભાવિક ધૈર્યનો ત્યાગ કરી આંસુઓથી રૂંધાયેલા સ્વરે વિલાપ કર્યો. લોખંડ પણ ગરમ કરવાથી નરમ થાય છે તો પણ શરીર ધારીઓની તો વાત જ ક્યાં રહી. અહીં આપણે કવિ કાલિદાસનું રઘુવંશ મહાકાવ્યનું મૂલ્યાંકન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આખું મહાકાવ્ય ફરીથી મૂલ્યાંકન તેનું જોઈ લઈએ. મહાકાવ્ય મૂલ્યાંકનનું રઘુવંશ મહાકાવ્યનું મૂલ્યાંકનમાં રઘુવંશના વાણી અને અર્થના સામ્રાજ્ય જેવા પાર્વતી અને પરમેશ્વરને વંદન કરી કાલિદાસે રઘુવંશ મહાકાવ્યનો પ્રારંભ કર્યો છે. રઘુવંશમાં અનેક રાજાઓના ગુણોનું ચરિત્ર કાવ્યમાં ગણાવેલું છે. કવિ કાલિદાસે સૂર્યવંશી રાજાઓના સહૃદય સમાજમાં પ્રભાવિત કરે તેવી પ્રતિભાનું રઘુ અને રામના રામનું ચરિત્ર લોક પ્રસિદ્ધ અને અદ્વિતીય હોવા છતાં પણ રઘુ પણ તેના આગળ ઝાંખો લાગે છે. રઘુવંશના રાજાઓના જીવન મંત્ર વિશે યૌવન કાલિદાસે રઘુવંશમાં વર્ણાશ્રમ ધર્મના ગુણો ગણાવ્યા છે અને જીવન રીતે દિલીપ, પ્રભુવજ, દશરથ અને રામના ચરિતાર્થનું જીવન ચરિત્રનું વર્ણન કરેલું છે. ત્યારબાદ રાજાના પ્રથમ કર્તવ્ય પછી પ્રજાની ઈચ્છાનું પાલન કરવા એ ધર્મ છે એ હેતુથી સિદ્ધ કરવા પુત્ર દિલીપે જન સમાજ વચ્ચેનું આવવું પડ્યું અને રઘુ એ રાજ સંપત્તિ ત્યજી વનવાસ સ્વીકાર્યો. રામે સીતાનો ત્યાગ કર્યો. ભોગવિલાસમાં ડૂબેલો અગ્નિવર્ણ અવનોનિત ગતામાં ધકેલાઈ ગયો. આમ આ યુગ સુધીના સત્તાઓની સંપત્તિ દોર દૂર થયો. રઘુવંશમાં કાલિદાસે સુરેખ અને માહિતીપૂર્ણ વર્ણનો આપેલા. રાજા દિલીપથી નંદની ગાયની સેવાનું વર્ણન, રઘુના જન્મ વિશેનું વર્ણન, પછી અશ્વમેઘ યજ્ઞ વિશે રક્ષણ કરવા ગયેલો રઘુનું વર્ણન, ત્યારબાદ ઇન્દ્ર સાથે સંઘર્ષ થયેલો રઘુનો દિગ્વિજય કૌશલ પ્રસંગ, પછી અજનું ઇન્દુમતી વચ્ચે સ્વયંવર વિશેની વાત અને પુત્ર પ્રાપ્તિ ઈચ્છાપૂર્તિ રામ દ્વારા રાક્ષસોનો સંહાર, વનવાસ, રાવણ વધ, રામનો રાજ્ય અભિષેક તેવી લોક અપવાદ, સીતાનો ત્યાગ અને રામનો સ્વર્ગારોહણનું વર્ણન, અગ્નિવર્ણન, વિલાસનું જીવન દરેક વિશે ચર્ચા કરી છે. તો અહીં આપણું લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, અસ્તુ, જય ભારત.